યુએસમાં જોબ માર્કેટ અત્યારે એવું ચાલી રહ્યું છે કે લોકો દરરોજ સવારે બીક સાથે પોતાની ઓફિસ જઈ રહ્યા છે. ટેક લે ઓફ, એઆઈનું પ્રેશર, કંપનીઝનું કોસ્ટ કટિંગ અને દરેક તરફથી એક જ સવાલ છે કે મારી નોકરી બચશે કે પછી જતી રહેશે. પણ આ ટેન્શનની વચ્ચે રાહતનો અને કામનો એક મોટો રિપોર્ટ સામે આવ્યો છે. યુએસ ન્યૂઝ એન્ડ વર્લ્ડ રિપોર્ટે જાહેરાત કરી છે. એમાં યુએસ બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સના આંકડાઓના આધાર પર અમેરિકાની એવી 5 નોકરીનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે કે જેમાં આવનારા કેટલાક વર્ષોમાં છટમઈના ઓલમોસ્ટ 0 ચાન્સીસ છે. તો કઈ છે એ નોકરીઓ, બધું જ તમને ડિટેલમાં કહીશું. તો અમેરિકામાં સૌથી વધારે જોબ સિક્યુરિટી વાળી નોકરીઓમાં નંબર 1 છે સ્પીચ લેંગ્વેજ પેથોલોજીસ્ટ. આ જોબમાં તમે એ લોકોની હેલ્પ કરો છો કે જેમને વાત કરવામાં તકલીફ થાય છે. ખાસ કરીને નાના બાળકો એમના પેશન્ટ હોય છે. સ્પીચ થેરાપિસ્ટનું કામ નાના છોકરાઓને સરખી રીતે બોલતા શીખવાડવાનું હોય છે. એમની કમ્યુનિકેશન સ્કિલ સુધારે છે. તો યુએસ ન્યૂઝ પ્રમાણે આવનારા 10 વર્ષમાં આ ફિલ્ડમાં 18.4% ગ્રોથ થવાનો છે. અને સૌથી સારી વાત એ છે કે એઆઈ આ જોબ્સને રિપ્લેસ નથી કરી શકતું, કેમ કે એમાં પર્સનલ ઇન્ટરેક્શન્સ, પેશન્સ અને ઇમોશનલ અન્ડરસ્ટેન્ડિંગ ઇમ્પોર્ટન્ટ હોય છે. હવે નંબર 2 પર છે વેટરનરી ટેકનોલોજીસ્ટ અને ટેકનિશિયન્સ. અને આ એ લોકો હોય છે કે જે બીમાર જાનવરોની કેર અને ટ્રીટમેન્ટમાં ડોક્ટર્સની મદદ કરતા હોય છે, એમની હેલ્પ કરે છે. જેમ કે લેબ ટેસ્ટ, રેડિયોલોજી, નર્સિંગ કેર, સર્જરી, દરેક જરૂરી સ્ટેપ. તો આ ફિલ્ડમાં આવનારા 10 વર્ષ સુધી 19.3% ગ્રોથનું અનુમાન વ્યક્ત કરાયું છે. હવે અમેરિકામાં પેટ્સની પોપ્યુલેશન વધી રહી છે અને એની સાથે પેટ હેલ્થકેરની ડિમાન્ડ પણ રેકોર્ડ લેવલ પર પહોંચી ચૂકી છે. તો નંબર 3 પર છે ફિઝિશિયન આસિસ્ટન્ટ. એમનો રોલ ડોક્ટર જેવો હોય છે. પેશન્ટની તપાસ, એમની ટ્રીટમેન્ટ, એમને દવાઓ પ્રિસ્ક્રાઇબ કરવી અને કેટલી વાર સર્જરીઝમાં આસિસ્ટ કરવું. તો ફિઝિશિયન આસિસ્ટન્ટની ડિમાન્ડ અમેરિકામાં સતત વધી રહી છે, કેમ કે અમેરિકામાં ડોક્ટર્સની કમી સામે આવી રહી છે. આવનારા 10 વર્ષમાં આ ફિલ્ડમાં 28.5% ગ્રોથ જોવા મળશે. તો આ નોકરી હાઈલી રિસ્પેક્ટેડ છે અને ઇન્કમ પણ એમાં બહુ સારી એવી મળી રહેતી હોય છે. તો હવે 4th ઓપ્શન છે હોમ હેલ્થ એડનું. અમેરિકામાં ઘરડા અને બીમારીનો સામનો કરી રહેલા લોકોની સંખ્યા કોન્સ્ટન્ટ વધી રહી છે. એવામાં હોમ હેલ્થ એડ સૌથી જરૂરી હેલ્થ સર્વિસ બની ગઈ છે. એમનું કામ હોય છે પેશન્ટને ઘર પર હેલ્પ આપવી, જેમ કે નવડાવવું, કપડાં પહેરાવવામાં મદદ કરવી, ખાવાનું તૈયાર કરવું અને બેઝિક રૂટીન ધ્યાન રાખવાનું. આ જોબમાં આવતા 10 વર્ષમાં 20.7% ગ્રોથ થવાનું અનુમાન છે. તો અમેરિકામાં ઘર પર હેલ્થકેર ડિમાન્ડ બહુ સ્પીડમાં વધી રહી છે, એટલે એમાં છટણીનું જોખમ ઓલમોસ્ટ 0 છે. હવે આવે છે નંબર 5, એ છે નર્સ પ્રેક્ટિશનર. અમેરિકાની સૌથી સુરક્ષિત અને સૌથી સ્પીડમાં વધનારી નોકરી છે નર્સ પ્રેક્ટિશનર. એમનું કામ હોય છે દર્દીઓનું, પેશન્ટ્સનું ધ્યાન રાખવાનું, ફિઝિકલ એક્ઝામિનેશન કરવાનું, ટેસ્ટ રિપોર્ટ જોઈને બીમારી આઈડેન્ટિફાઈ કરવાની. અને એમાં ખાસ વાત એ છે કે કેટલાય રાજ્યોમાં એ લોકો ડોક્ટર્સની જેમ દવાઓ લખી પણ શકે છે, એમને પ્રિસ્ક્રાઇબ કરી શકે છે. તો ભાઈ અમેરિકામાં ડોક્ટર્સની કમી એટલી વધારે છે કે ભાઈ આવનારા 10 વર્ષમાં નર્સ પ્રેક્ટિશનર્સની ડિમાન્ડ 46.3% વધી જશે. હા, 50% સુધીનો ગ્રોથ. એટલે કે જો હેલ્થકેરમાં કરિયર બનાવી રહ્યા છો તો આ ફિલ્ડ રિસેશન પ્રૂફ, એઆઈ પ્રૂફ અને લે ઓફ પ્રૂફ છે. તો અમેરિકામાં જોબ માર્કેટ ભલે જેટલું પણ અનસ્ટેબલ હોય, આ 5 કરિયર એવા છે કે જેમાં આવનારા વર્ષોમાં જોબ સિક્યુરિટીની સૌથી વધારે ગેરંટી તમને મળી રહી છે. તો જો તમે અમેરિકામાં સેટલ થવાના વિશે પ્લાન કરી રહ્યા હો, તો કોઈ સેફ ઓપ્શન પસંદ કરવા માંગતા હો, તો ભાઈ આ 5 ઓપ્શન તમારા માટે સારા રહી શકે છે. ત્યારે આ વિડીયો પસંદ આવ્યો હોય, કામનો લાગ્યો હોય, તો અમારા પેજને, ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો. અર્બન ગુજરાત.